અને આ ભૂમિનું વર્ણન મેં એક કવિતામાં કરી છે. એમાં વાત આવે છે આ ભૂમિનું વર્ણન કરતા કે ઓગળ અહીં મહાન થયા નેપાળની ગાદી તજી. ઓગળ અહીં મહાન થયા નેપાળની ગાદી તજી. પંજાબથી કેવડપુરીએ થળીમાં સારદ ભજી. અને શિરવાડા છે પુણ્ય ભૂમિ સંત નિત્યાનંદની. એવી અમર છે અમારી આ કહાની કાંકરેજની. એવી અમર છે અમારી. જ્યાં નિત્યાનંદ જેવા મહાત્માએ અહીંયા તપ કરી અને આ ભૂમિને જાગૃત કરી હશે, ચેતનવંતી કરી હશે. જ્યાં આનંદ પ્રકાશ મહારાજને આવવું પડ્યું હોય આ દીક્ષા લેવા માટે, એવી આ ભૂમિ. અને ગઈકાલે મેં વાત કરી હતી હજારોની મેદનીની વચ્ચે. ગઈકાલે માર્કેટ યાર્ડમાં કાર્યક્રમ હતો. અહીંથી બધા આવ્યા હોય તો કદાચ સાંભળ્યું હોય કે આ ધરતીની એક વહવારું, આ ગામની એક વહવારું અન્યાયનો સામનો કરવા માટે થઈ અને ઈ વખતના જુલ્મી શાસનની સામે પડી હોય અને પોતાનું લોહી છાંટી અને પોતાના પ્રાણના બલિદાન દઈ દીધા હોય અને આજ આ ગામને પાદર સતીમાં થઈને પૂજાતી હોય એવું આ ગામ છે. અને એવી આ ધરતી. નાગ પાંચમનો દિવસ સ્ટેજ ઉપર બેઠેલો હતો હું અને ભૂરાભાઈ કે ઘડીક આપણે જઈને આવતા રહીએ કે શિરવાડા. અને શિરવાડાનું નામ પડે ને એટલે હું રાજી ખૂબ થવું એમ. અને હું આ લાઈવ વિડીયો થાય છે ને કહું છું કે મને શિરવાડા વાલું ખૂબ. મારા થરેસા કરતા મને આ શિરવાડિયા વધારે વાલા છે ભાઈ. કેમ કે મારી જ્યારે શરૂઆત હતી, શરૂઆત જ્યારે હું શીખતો હતો ત્યારે મને આ ગામમાંથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. અને જ્યાં જ્યાં મને જરૂર પડી ત્યાં મારા ભૂરાભાઈ હોય કે શિરવાડાના અન્ય બીજે ક્યાંય કાર્યક્રમ હોય ને તો મારા નામનું સૂચન કરતા અને મને આગળ લાવવામાં આ આપણા શિરવાડા ગામનો ખૂબ મોટો ફાળો છે. એટલે શિરવાડાનું નામ પડે મેં ક્યારે પૈસા એ માગ્યા નથી. અત્યારે ગમે એટલા રૂપિયા અમે લેતા હોય પણ શિરવાડાનું નામ પડે એટલે પૈસાની વાત જ ના આવે. ત્યારે આજે નાગ પાંચમનો દિવસ છે. આવવાનું થયું છે સેમણિયા ગોગા મહારાજ, પ્રસિદ્ધ ગોગા મહારાજ તરીકે ઓળખાતા હોય. અને ઈ નાગ દેવતાનું વર્ણન કરતા મેં એક કવિતા લખી છે કે આ નાગ દેવતા છે કેવો કે રુદ્રકંઠ કેસ પર આભૂષણો થઈ શોભતા. રુદ્રકંઠ કેસ પર આભૂષણો થઈ શોભતા. પૃથ્વી જીલી શિર મસ્તકે સૌ ભાર હોંચે ઝીલતા. પૃથ્વી જીલી શિર મસ્તકે સૌ ભાર હોંશે ઝીલતા. અરે સૈયા સુવાળી કર વિભુ શયન ને હોંશે ધરો. ઝેર સાથે રહે રહે અમૃત જગતની રક્ષા કરો. રુદ્રકંઠ કેસ પર આભૂષણો થઈ શોભતા. ભગવાન ભોળોનાથ દેવાધિદેવ મહાદેવ, ધર્મ અર્થ કામ ને મોક્ષ ને દેવા વાળો દેવ, ઈ ભગવાન ભોળિયાનાથના ગળામાં જે આભૂષણ રૂપે બિરાજે છે. રુદ્રકંઠ કેસ પર આભૂષણો થઈ શોભતા. પૃથ્વી ઝીલી શિર મસ્તકે સૌ ભાર હોંશે ઝીલતા. હાથીથી માંડી અને કીડી સુધીનો જે ભાર ઝીલી રહી છે આ પૃથ્વી. મોટા મોટા જંગલો હોય, પહાડો હોય, તોતિંગ ઇમારતો હોય, આ બધાયનો ભાર જે પૃથ્વી ઝીલી રહી છે ઈ પૃથ્વીનો ભાર જેને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. પૃથ્વી ઝીલી શિર મસ્તકે સૌ ભાર હોંશે ઝીલતા. અને સૈયા સુવાળી કર વિભુ શયન ને હોંશે ધરો. અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન નારાયણ કંદપી ચંદપી ચંદપી ગાયગર બલ્લરી બલ્લરી હે નિજનાથ નયો ધર બલ્લરી. કંદપી ચંદપી ચંદપી ભેગર બલ્લરી બલ્લરી હે નિજનાથ નયો ધર બલ્લરી. દેખત બડ ભાગ લાગ પોપ સરસ લબલ પાક અંતર અનુરાગ ધાગ છપી ધાક ભારી. બિલસુત શ્યામરંગ ચિંતિત ભૂત જાત શંક જંક ભમર જ્ઞાની. અને જય જય ઘનશ્યામ નામ યંબુ જરકત ઉદામ. સુંદર શુભ ધામ નામ શ્યામ રે ગુમાની. અને સોહન ક્રોમ તક કીર નાસા કપ દીપ ધીર ધીર ધ્યાન લાવે. કુંડલ સબ સબન કી નોતમ ગતિત નમીન. અને હેમુ હેમ ચુબલ મિલ ચંદ્ર મિલન આવે. આવો નારાયણ આવો કૃષ્ણ પરમાત્મા જેની પથારીમાં શયન કરે છે. સૈયા સુવાળી કર વિભુ શયન ને હોંશે ધરો. જેની પથારીમાં ભગવાન નારાયણ પોઢી રહ્યા છે. અને ઝેર સાથે રહે રહે અમૃત જગતની રક્ષા કરો. જે ઝેરની સાથે અમૃત દેવા વાળો દેવ છે ઈ નાગ દેવતા સાહેબ.
અને જેને ગોગા મહારાજ અહીંયા ગુજરાતમાં કહેવામાં આવે છે. પણ ગોગા શબ્દ માત્ર ને માત્ર ગુજરાતમાં જ છે, ભારતમાં ક્યાંય ગોગા શબ્દ નથી. એ ગોગા શબ્દ આવ્યો ક્યાંથી ખબર? રાજસ્થાનમાં ઘોઘા નામના એક રાજપૂતે ઈ વખતના ઇસ્લામના આક્રમણ વખતે વિધર્મીઓની હારે, મુસલમાનો હારે યુદ્ધ કરતા, ધર્મને બચાવવા, બેન બેટીની ઇજ્જતને બચાવવા, ગાય માતાને બચાવવા માટે એ ઘોઘા નામનો રાજપૂત છે ને, એને વીર ગતિને પ્રાપ્ત કરી હતી અને નાગ સ્વરૂપે પૂજાતા હતા. એટલે ઘોઘાજી શબ્દ આવ્યો. ઘોઘા શબ્દનો અપભ્રંશ થવાથી ગોગા શબ્દ આવ્યો. અને આપણા ગુજરાત અને રાજસ્થાન આ બે જ ભૂમિ એવી છે જ્યાં ગોગા શબ્દ વપરાય છે, બીજે બધે નાગ દેવતા વપરાય છે. એ ઘોઘા રાજપૂતના કારણે અહીંયા નાગ શબ્દ, ગોગા શબ્દ આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યો છે. કલાકારો ઘણા છે એટલે સમય મારે લેવો નથી, પણ અમે એક એવી રચના કરી છે. હમણાં જ વિનોદભાઈને અમે ગૌરાવ્યું છે. ભૂદેવો આપણા સમાજના જ ભૂદેવ કલાકારો જોડે મેં એક સુંદર મારી કવિતા ખૂબ સરસ સંગીતમાં મઢી અને રજૂ કરી છે. એ કવિતા આપની સમક્ષ રજૂ કરું છું. એ તો ગીત તરીકે, સંગીત તરીકે આવશે. બ્રાહ્મણ હું, આ કવિતા મારી ટૂંક સમયમાં આવવાની છે. જેમાં વિનોદભાઈએ અવાજ આપ્યો છે, આપણા ધનેશ્વર બાપુ કિડાણા એમને પણ અવાજ આપ્યો છે, કનુભાઈ ધનાસરા એમને પણ અવાજ આપ્યો, મારી દીકરી રિદ્ધિ, આવા બધા ભૂદેવોએ અવાજ આપ્યો છે. બહુ સારી કવિતા છે. એક કવિતા પૂરી કરી અને આગળનો દોર સંભાળશે. આપણે સમય લેવો નથી. એ કવિતાના શબ્દો એવા છે कि ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। देवताओं को जब मैंने अपनी अस्थि का दान दिया, देवताओं को जब मैंने अपनी अस्थि का दान दिया, उस अस्थि का वज्र बनाकर असुरों का संहार किया। જ્યારે રાક્ષસો મરતા નતા અને રાક્ષસોને વરદાન હતું કે પોતાના પહાડા જે આવે ને પાછળના પહાડા એનું વજ્ર બનાવવામાં આવે અને વજ્ર સિવાય રાક્ષસો મરશે નહીં, આવું રાક્ષસોને વરદાન હતું. અને કોણ પોતાના જીવતો માણસ, કોણ પોતાના હાડકા આપે, કોણ પોતાના અસ્થિ આપે? અને એ વખતે એક બ્રાહ્મણ પાસે જઈ અને દેવતાઓએ વિનંતી કરી હતી કે તમે જો તમારા અસ્થિ દાનમાં આપો ને તો જ આ અસુરો મરશે. અને બ્રાહ્મણ તૈયાર થઈ ગયો તો કે જો અધર્મનો નાશ થતો હોય અને ધર્મની સ્થાપના થતી હોય ને તો હું મારા અસ્થિઓ દેવાય તૈયાર છું. અને બ્રાહ્મણનું નામ હતું દધીચી, જેને પોતાના અસ્થિઓ આપ્યા હતા. देवताओं को जब मैंने अपनी अस्थि का दान दिया, उस अस्थि का वज्र बनाकर असुरों का संहार किया, वो देह दान देने वाला दधीची हूं, मैं ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। जब असुरों ने दुराचार से पूरी सृष्टि को त्रास दिया, જ્યારે આ રાક્ષસોના આતંકવાદથી આખી સૃષ્ટિ ત્રાહિમામ થઈ ગઈ અને દેવતાઓના દંડથી બચવા માટે ઈ અસુરો સમુદ્રની અંદર હંતાઈ ગયા. હવે આ સમુદ્રને જો શોષવામાં ન આવે ને તો અસુરો બહાર ન નીકળે. એટલે પછી એક બ્રાહ્મણ પાસે જઈ અને દેવતાઓએ વિનંતી કરી કે આપ જો કૃપા કરો ના દરિયાને આખે આખો તમારા પેટની અંદર ઉતારી દો ને તો અસુરો દરિયામાંથી બહાર નીકળે ને તો અમે અસુરોને મારી શકીએ. અને ત્યારે એ સાતે સાત સાગરને જેને કહેવાય કે એક ઘૂંટડામાં ઈ બ્રાહ્મણ છે એ પી ગયો તો કે જબ असुरों जब असुरों ने दुराचार से पूरी सृष्टि को त्रास दिया, देवताओं के दंड से बचने जा सागर में वास किया, वो सागर पीने वाला अगस्त्य हूं, मैं ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। नारायण की छाती पर जिसने चरण प्रहार किया, भगवान नारायण की छाती पर पाटू मारવું એટલે કોઈનું ગજુ છે સાહેબ? છતાં પણ એક બ્રાહ્મણ એવો આવ્યો કે ભગવાન નારાયણની છાતી ઉપર એને પાટું માર્યું હતું कि नारायण की छाती पर जिसने चरण प्रहार किया, हरि ने हर अवतार में जिनके पद चिन्ह को स्वीकार किया। भगवान ने 24 अवतारों धरती ऊपर लीधा। जय जय मीन वरा कमट नर हर बलि बामन परशुराम रघुबीर कृष्ण करत जग पावन हंस मनंतर देव धनंतर दत्त कपिल देव सनक सनकादिक करे 24 रूप लीला रची अग्रदास उर्पत धरे। 24 अवतारों भगवान नारायणे लीधा ने भगवाने ब्राह्मण ने वचन आप्યું હતું કે હું જેટલા પણ અવતાર લઈશ ને તમે મને જે છાતી ઉપર પાટું માર્યું છે ને તમારા પગલાની છાપ સાથે હું બધા અવતારો લઈશ. અને રામનો અવતાર લીધો, કૃષ્ણનો અવતાર લીધો, દરેકમાં ભૃગુના પગલાની છાપ હતી કે नारायण के सीने पर जिसने चरण प्रहार किया, हरि ने हर अवतार में जिनके पद चिन्ह को स्वीकार किया, वो बड़वीर भृगु हूं मैं,
ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। रेणुका माता का बेटा, जमदग्नि का लाल हूं मैं, पृथ्वी को नक्षत्री कर दी, अधर्मियों का काल हूं मैं, परशुराम के परशु की वो धार हूं मैं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। महाभारत को लिखने वाला कृष्ण द्वैपायन व्यास हूं मैं, महाभारत को लिखने वाला कृष्ण द्वैपायन व्यास हूं मैं, हाथ नहीं फैलाने वाला मित्र कृष्ण का खास हूं मैं, गरीब हूं मैं, सुदामा हूं मैं, ब्राह्मण हूं मैं, ब्राह्मण हूं मैं। तुलसी की सुंदर चौपाई, सांदीपनि का ज्ञान हूं मैं, वशिष्ठ जैसा गुरु हूं मैं, रावण का अभिमान हूं मैं, गुरु द्रोण का गर्व हूं मैं, ज्ञान शास्त्र का सर्व हूं मैं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। छोड़ शिखा चाणक्य ने अपनी, नंद वंश का नाश किया, अखंड भारत एक छत्र और चंद्रगुप्त को राज दिया, द्रोण पुत्र प्रतिशोध हूं मैं, दुर्वासा का क्रोध हूं मैं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। मंगल पांडे तात्या तोपे, पेशवा बाजी राव हूं मैं, आजाद बिस्मिल झांसी रानी और विनायक राव हूं मैं, आजादी के यज्ञ समय की जली वो पहली आग हूं मैं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। रविशंकर महाराज की सेवा विनोबा का भूदान हूं मैं, नरसैया के भजन और अटल की कविता गान हूं मैं, रंग में भगवा रंग हूं मैं, हेडगे वार का संग हूं मैं, ब्राह्मण हूं, मैं ब्राह्मण हूं। पूरे विश्व में ज्ञान प्रकाशित करने वाला दीपक हूं मैं, पूरे विश्व में ज्ञान प्रकाशित करने वाला दीपक हूं मैं, ज्ञातिवाद नहीं, कोमवाद नहीं, हिंदू का उद्घोष हूं मैं, जगत गुरु कहलाने वाला आदि शंकराचार्य हूं मैं, ब्राह्मण हूं मैं, ब्राह्मण हूं मैं, ब्राह्मण हूं मैं। अस्तु हरिओम तत्सत। जय माता दी।